ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ગુજરાતીઓને ગરમીમાંથી રાહત મળશે, ફરી યુદ્ધ શરૂ થશે, મોટી મુશ્કેલી, ગુજરાતના વાતાવરણમાં પલટો, ફોનમાં સાયરન વાગશે, સાવધાન, હવે ન થવાનું થશે, ખાસ જોજો, અંબાલાલ પટેલે કરી આગાહી, હવે દરેક વસ્તુઓના ભાવ વધશે, એલપીજી સિલિન્ડરનો નવો નિયમ સાંભળી લેજો, ગુજરાતમાં શિક્ષણ બગડ્યું, ગુજરાતમાં વસ્તી ગણતરી થશે, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, ગુજરાતના લોકોનું દેવું અને લોન માફ થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાતીઓને હવે ગરમીમાંથી રાહત મળશે। મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અને મિત્રો તેથી અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના લોકોને ગરમીમાંથી હવે રાહત મળશે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે અને મિત્રો ભારે ગરમી વચ્ચે અત્યારે મિત્રો રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે ઉત્તર ભારતનું તાપમાન ઘટતા લોકોને ઠંડકનો અનુભવ થશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને જ્યારે મિત્રો પૂર્વી ભારતમાં સતત મિત્રો વરસાદની સંભાવના છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 14 અને 16 મે વચ્ચે અંદમાન નિકોબારના ટાપુઓ પર ચોમાસું દસ્તક લેશે। જોકે મિત્રો મહિનાના અંતમાં ફરી ગરમી વધવાની શક્યતા છે, પરંતુ મિત્રો તારીખ 14 અને 16 આજુબાજુ મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ભારે વરસાદ પડશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો આ વર્ષે મે માસમાં વરસાદનો માહોલ બનશે અને ગરમી વચ્ચે મિત્રો મિશ્ર ઋતુ જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આ એક ચિંતાના સમાચાર કહી શકાય, કારણ કે મિત્રો અત્યારે ખેતીની સિઝન ચાલી રહી છે અને મિત્રો ખેતીની સિઝન વચ્ચે તારીખ 14 અને 16 ના રોજ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરી યુદ્ધ શરૂ થશે, મોટી મુશ્કેલી। તો મિત્રો આજે ફરીથી યુદ્ધ શરૂ થશે તેવા સમાચાર મળ્યા છે અને મિત્રો જો ફરીથી યુદ્ધ શરૂ થશે તો મિત્રો ભારત માટે મોટી મુશ્કેલી હોઈ શકે છે। મિત્રો આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા રોકવા માટે અત્યારે મિત્રો ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે અહેવાલો મુજબ અમેરિકા પ્રથમ વખત ઈરાન વિરુદ્ધ હાઈપોરોનિક અને મિસાઇલનો ઉપયોગ કરી શકે છે અને મિત્રો ટ્રમ્પને આ શક્તિશાળી હુમલાના વિકલ્પો વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા છે અને મિત્રો જો ટ્રમ્પ મંજૂરી આપશે તો મિત્રો ઈરાન પર ચોકસાઈપૂર્વકનો અને અત્યંત વિનાશક હુમલો થઈ શકે છે અને મિત્રો ફરી એકવાર યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। તો મિત્રો અત્યારે અમેરિકા ફરીથી ઈરાન પર ગુસ્સે થયું છે અને મિત્રો જો અમેરિકા ઈરાન પર ફરીથી મિસાઇલ છોડશે તો મિત્રો ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે અને મિત્રો ભારત માટે ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવશે અને મિત્રો ભારતમાં ફરીથી એલપીજીની અછત સર્જાશે અને મિત્રો પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો તમને શું લાગે છે કે મિત્રો ફરીથી યુદ્ધ શરૂ થશે તો મિત્રો ભારત પર કેટલી મુશ્કેલીઓ આવશે તે વિશે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો। તો મિત્રો આજે ગુજરાતના બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મિત્રો વરસાદી માહોલ જેવું વાતાવરણ બન્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ગુજરાતના બનાસકાંઠાની અંદર વાતાવરણમાં ફરી પલટો જોવા મળ્યો છે અને મિત્રો આજે ખાસ કરીને ડીસા તથા આજુબાજુના પંથકમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે।
તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ભર ઉનાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે અને મિત્રો જો ભર ઉનાળે વરસાદ થશે તો મિત્રો ખેડૂતોના મરચા, ટેટી તથા તરબૂચમાં રોગચાળો આવવાની શક્યતાઓ સેવાઈ છે અને મિત્રો જ્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગરમીમાંથી આંશિક રાહત મળવાની પણ આગાહી કરી છે, પરંતુ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આ એક ચિંતાના સમાચાર છે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય છે, તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફોનમાં સાયરન વાગશે, સાવધાન। તો મિત્રો આજે કેટલાક લોકોના ફોનમાં સાયરન વાગશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો સાયરન વાગવાથી હવે લોકોને ગભરાવું નહીં તેવી ચેતવણી પણ સરકારે આપી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે કેન્દ્ર સરકાર આજે દેશભરના સેલ ફોનમાં અત્યારે બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ ટેસ્ટ કરી રહી છે, એટલે કે મિત્રો આનાથી તમારા મોબાઈલની અંદર સાયરન જેવી સ્થિતિ લાગી શકે છે અને મિત્રો ઇમરજન્સી એલર્ટ જેવો પણ મેસેજ આવી શકે છે અને મિત્રો આ દરમિયાન સમગ્ર દેશના લોકોના ફોનમાં તેજ અવાજ અથવા વાઇબ્રેટ થયો હશે તેવો અનુભવ થશે। જો કે મિત્રો આનાથી કોઈને પણ ગભરાવાની જરૂર નથી અને મિત્રો આ માત્ર એલર્ટ સિસ્ટમની ટ્રાયલ મોક ડીલ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો જે ભવિષ્યમાં ઇમરજન્સી અને યુદ્ધ દરમિયાન લોકો સુધી અત્યંત માહિતી પહોંચાડી શકાય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ સિસ્ટમ નેટવર્ક વગર જ કામ કરી રહી છે અને મિત્રો ઇમરજન્સી મેસેજ પણ મોકલવામાં આવી રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો અત્યારે જો તમારા ફોનમાં સાયરન અથવા વાઇબ્રેટ જેવું કંઈ થાય તો મિત્રો ગભરાવાની જરૂર નથી। મિત્રો આ સરકાર તરફથી કરવામાં આવ્યું છે, કારણ કે મિત્રો યુદ્ધ જેવી સ્થિતિ અથવા મિત્રો ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય તો મિત્રો દરેક લોકોને એલર્ટ કરી શકાય તે માટે મિત્રો સરકારે આ નવું પગલું અપનાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ન થવાનું થશે, ખાસ જોજો। મિત્રો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ છે અને તેવામાં મિત્રો હવે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચવાના છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગેસ બાદ હવે વધુ એક ઝટકો પડી શકે છે। મિત્રો અત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો હવે ગેસ બાદ હવે પેટ્રોલના ભાવ પણ વધવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે અને મિત્રો આજે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 4 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે, કારણ કે મિત્રો તેલ કંપનીઓ નુકસાન કરી રહી છે અને મિત્રો યુદ્ધના કારણે તેલ કંપનીઓ લાંબા સમયથી અત્યારે મિત્રો નુકસાનને પહોંચી વળવા માટે હવે ભાવ વધારો કરશે તેવી અત્યારે શક્યતા દેખાય છે અને મિત્રો ભાવના બાબતે સરકારે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ મિત્રો આ ભાવ વધારો થશે તો મિત્રો સામાન્ય જનતા અને ગરીબો પર ભારે મુશ્કેલી આવી પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી આગાહી। તો મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। મિત્રો આગાહીની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી આગાહી કરી છે। મિત્રો હવે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે અને મિત્રો ધૂળની ડમરીઓ ઉડશે અને મિત્રો વાવાઝોડા સાથે કરા સાથે વરસાદ લાવી શકે છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો હવે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો 5 થી
થી 8 તારીખ વચ્ચે મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે અને ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ભારે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરાતા અત્યારે મિત્રો લોકોને તો ગરમીમાંથી રાહત મળશે પણ મિત્રો ખેડૂતો માથે મિત્રો ચિંતા આવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો અત્યારે ખેડૂતો માટે ખેતીની સિઝન ચાલી રહી છે અને મિત્રો ખેતીની સિઝન વચ્ચે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો તેથી અત્યારે મિત્રો ખેડૂતો ચિંતિત બન્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે દરેક વસ્તુઓના ભાવ વધશે। તો મિત્રો આજે તાજેતરમાં એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા છે અને મિત્રો તે કારણે અત્યારે મિત્રો હોટલોમાં ખાવાનું પણ મોંઘું થયું છે અને મિત્રો જેની સીધી અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે। મિત્રો આજે બેંગલુરુ હોટલ અને મિત્રો ઓશેન્સિયસે એક મોટો નિર્ણય પણ લીધો છે અને મિત્રો હવે ગ્રાહકોથી તેનો ભાવ વસૂલાશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે સિલિન્ડરનો ભાવ વધ્યો છે અને તે વચ્ચે મિત્રો હવે હોટલમાં ખાવા જવું પણ મોંઘું પડશે। મિત્રો હોટલ ઓશેન્સિયસે કહ્યું કે સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો છે અને જેથી મિત્રો હોટલોમાં ખાવાનું મોંઘું થયું છે અને મિત્રો તેમણે વધુમાં કહ્યું કે હોટલ ઓશેન્સિયસને દરેક હોટલ માલિકોને નિર્ધારિત ભાવ વધારવાની મંજૂરી પણ આપી દીધી છે। તો મિત્રો અત્યારે એક સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે અને મિત્રો તે સિલિન્ડરનું નામ છે કોમર્શિયલ। મિત્રો જે ગેસ ઘરમાં વપરાય છે તે સિલિન્ડરના ભાવની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ મિત્રો જે હોટલો અને રેસ્ટોરન્ટમાં જે ગેસ વપરાય છે તેની અંદર મિત્રો 997 રૂપિયા આસપાસ વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો જેનાથી હવે તમારે મિત્રો હોટલોમાં ખાવા જવું પણ મોંઘું પડશે અને મિત્રો આ માટે નવા ભાવ હવે જાહેર કરવામાં આવશે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડરનો નવો નિયમ સાંભળી લેજો। તો મિત્રો આજે સરકારે એલપીજી સિલિન્ડરનો નવો નિયમ જાહેર કર્યો છે અને મિત્રો આ નિયમ દરેક લોકોએ એપ્લાય કરવાનો છે અને મિત્રો જો નહીં કરો તો મિત્રો તમને એલપીજી સિલિન્ડર મળતો બંધ થઈ જશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે એલપીજી કનેક્શનને લઈને સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે અને મિત્રો આ નિયમ 1 મે 2026 થી જ લાગુ થઈ ગયો છે। મિત્રો આ નિયમ 1 તારીખથી જ લાગુ થઈ ગયો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો જે નિયમ વિશે હવે વાત કરીએ તો મિત્રો સિલિન્ડર માટે હવે સરકારે ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે અને મિત્રો જો તમારી પાસે પીએનજી કનેક્શન છે તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન હવે તમારે રદ કરવું પડશે। એટલે કે તમારા ઘરમાં જો પાઇપ વાળો ગેસ આવે છે તો મિત્રો પાઇપ વાળું કનેક્શન હવે તમારે ચાલુ હશે તો મિત્રો એલપીજી કનેક્શન હવે રદ કરવું પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આમ ન કરવા પર હવે ઓઇલ કંપનીઓ તરફથી ગેસની સપ્લાયર્સ પણ કરવામાં આવશે નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો સાથે તમને જણાવી દઈએ કે ઈ-કેવાયસી કરાવવા માટે તમને સિલિન્ડર પર જ હવે કાર્યક્ષેત્રમાં ઓટીપી વેરિફિકેશન બાદ જ હવે સિલિન્ડર આપવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે તમારે પહેલા ઈ-કેવાયસી કરાવવું પડશે અને પછી મિત્રો તમારા મોબાઈલમાં ઓટીપી આવશે અને મિત્રો જો તમે ઓટીપી આપશો તો જ મિત્રો તમને સિલિન્ડર મળશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં શિક્ષણ બગડ્યું। તો મિત્રો તમને ખબર હશે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું શિક્ષણ બગડ્યું છે અને મિત્રો ઘણા બધા લોકો ડ્રોપ આઉટ પણ લઈ રહ્યા છે અને મિત્રો શિક્ષણ અત્યારે ઘણા બધા લોકો છોડી રહ્યા છે અને મિત્રો જે અંગે આજે સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં અત્યારે શિક્ષણ બગડી રહ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં માધ્યમિક સ્તરે
વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ સતત વધી રહ્યો છે અને મિત્રો દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ મધ્યમાં જ છોડી દે છે અને મિત્રો અત્યારે આ અંગે આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે અને મિત્રો અત્યારે આર્થિક તંગી અને સામાજિક પરિસ્થિતિઓ અને મિત્રો અન્ય કારણોને કારણે જવાબદાર અત્યારે ગણવામાં આવ્યા છે। તો મિત્રો અત્યારે ઘણા બધા લોકોને ઘણી બધી પ્રોબ્લેમ હોય છે અને મિત્રો સૌથી વધારે પ્રોબ્લેમ અત્યારે વિદ્યાર્થીઓને છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો અત્યારે હવે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ શિક્ષણમાંથી હવે સંપૂર્ણપણે બંધ શિક્ષણ કરી રહ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આની અંદર જવાબદાર અત્યારે સામાજિક પરિસ્થિતિઓ ગણવામાં આવે છે અને મિત્રો સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લઈને વિદ્યાર્થીઓના રિટેન્શન અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે હવે સરકાર વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરી રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો અત્યારે ગુજરાતનું શિક્ષણ ભયંકર ખરાબ થયું છે અને મિત્રો તે કારણે હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે અને મિત્રો હવે સરકારે જણાવ્યું છે કે શિક્ષણની અંદર હવે એક નવો નિયમ લાવવામાં આવશે અને મિત્રો જેનાથી હવે જે લોકો વચમાં જ અભ્યાસ છોડે છે તે હવે નહીં છોડે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આનું એક મોટું કારણ મોબાઈલ છે તેવું પણ અત્યારે સરકારે જણાવ્યું છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં વસ્તી ગણતરી થશે। તો મિત્રો ગુજરાતની વસ્તી ગણતરી ચૂંટણી પહેલા થવાની હતી પરંતુ મિત્રો હવે ચૂંટણી પછી ગુજરાતમાં વસ્તી ગણતરી શરૂ થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો વસ્તી ગણતરીને લઈને આજે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં જૂન મહિનાથી 16મી વસ્તી ગણતરીનો હવે પ્રારંભ થશે અને મિત્રો કોવિડને કારણે 2021માં વસ્તી ગણતરી બંધ રાખવામાં આવી હતી પરંતુ મિત્રો હવે 2026 અને 27માં આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે અને મિત્રો 2 તબક્કામાં યોજાનારી ગણતરીના પ્રથમ તબક્કે હાઉસ સેલિંગ કરી પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે અને ત્યાંથી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે અને મિત્રો નાગરિકો પોતે પણ ઓનલાઈન સ્વગણતરી કરી શકશે અને મિત્રો 2010 પછી લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ પ્રક્રિયા હેઠળ ઘરની અંદર વિગતવાર માહિતી હવે એકત્ર કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। એટલે કે મિત્રો હવે જે વસ્તી ગણતરી કરવામાં આવશે અને પરિવાર દીઠ વસ્તી ગણતરી કરવામાં આવશે અને મિત્રો સરકારના લોકો તમારા ઘરે આવીને 33 સવાલો પૂછશે અને મિત્રો 33 સવાલોથી તમારી વસ્તી ગણતરી થશે અને મિત્રો અન્ય માહિતી પણ સરકાર લઈ શકે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો હવે વસ્તી ગણતરી ટૂંક સમયમાં થવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે હવે આપણે વાત કરીએ તો મિત્રો આજે સોનું 10 ગ્રામ દીઠ 1216 રૂપિયા ઘટ્યું છે અને મિત્રો તે સાથે 24 કેરેટ સોનાનો ભાવ 1,50,263 પર પહોંચી ગયો છે અને મિત્રો ગત સપ્તાહે 1,51,479 રૂપિયા સોનું હતું અને મિત્રો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 3,389 રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો તે સાથે આજે ચાંદીનો ભાવ 2,40,331 રૂપિયા પર આવી ગયો છે। મિત્રો આ પ્રતિ કિલો ચાંદીનો ભાવ છે અને મિત્રો જો તમારે અત્યારે 1 કિલો ચાંદી ખરીદવી હોય તો મિત્રો તેનો ભાવ છે 2,40,331 રૂપિયા અને મિત્રો જો તમારે 10
ગ્રામ સોનું ખરીદવું હોય તો મિત્રો તેનો ભાવ છે 1,50,263 રૂપિયા। મિત્રો અત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવ્યો છે અને મિત્રો ઘણા બધા લોકો અત્યારે કિંમતી ધાતુઓ પણ ખરીદી રહ્યા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો ઘણા બધા લોકો અત્યારે મિત્રો આની અંદર ખરીદી કરી રહ્યા છે અને મિત્રો બજારના નિષ્ણાંતોના મતે આ ઘટાડાને કારણે મિત્રો વૈશ્વિક આર્થિક ફેરફારો સાથે પણ જોડવામાં આવ્યા છે। તો મિત્રો અત્યારે વિશ્વમાં પણ સોના ચાંદીની માંગ વધી છે અને મિત્રો ઘણા બધા લોકો સોના ચાંદી તરફ વળ્યા છે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે અને મિત્રો નિષ્ણાંતો સાથે એ પણ જણાવે છે કે હવે આગળના સમયની અંદર હવે સોના ચાંદીની અંદર ભાવ વધારો જોવા મળશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના લોકોનું દેવું અને લોન માફ। તો મિત્રો આજે ગુજરાતના લોકોનું દેવું માફ થશે અને લોન માફ થશે તેને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સરકાર ક્યારની જાહેરાત કરતી આવે છે કે હવે ગરીબોનું દેવું અને લોન માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી સરકાર તરફથી લોન કે દેવું માફ કરવામાં આવ્યું નથી। મિત્રો આજે ખેડૂતોની સ્થિતિ ઘણી બધી બગડી છે અને તેવામાં મિત્રો સરકારે સાથે એ પણ જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી ખેડૂતોને મોટા લાભો મળશે, પરંતુ મિત્રો તે લાભો પણ મળ્યા નથી અને મિત્રો ખેડૂતો અત્યારે રોષે ભરાયા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો જેની અંદર હવે ઊંડાણપૂર્વક આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર લાખો રૂપિયાનું દેવું છે અને મિત્રો ઘણા બધા ખેડૂતોએ પાક ધિરાણ માટે લોન પણ લીધેલી છે અને મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે મિત્રો સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને ઘણા બધા લાભો મળશે, પરંતુ મિત્રો અત્યાર સુધી કોઈ પણ યોજના પર કામ કરવામાં આવ્યું નથી અને મિત્રો ખેડૂતોને કોઈ પણ જાતના લાભો મળ્યા નથી। મિત્રો સરકાર તરફથી અત્યારે પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અને મિત્રો ઉપરથી અત્યારે મિત્રો સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે અને મિત્રો હવે અન્ય વસ્તુઓના ભાવ પણ વધશે અને મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે મિત્રો સિલિન્ડરના ભાવ પણ વધ્યા ન હતા અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ સ્થિર રાખવામાં આવ્યા હતા। છતાં મિત્રો હવે ચૂંટણી પૂરી થઈ એટલે મિત્રો સરકારે ભાવ વધારો કર્યો છે અને મિત્રો સામાન્ય લોકો અને ગરીબોને મુશ્કેલીમાં સરકારે મૂકી દીધા છે। મિત્રો ચૂંટણી હતી ત્યારે મિત્રો આ ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો અને મિત્રો ચૂંટણી પતી ગઈ પછી મિત્રો સરકારે સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા। તો મિત્રો આ વિશે હવે લોકો રોષે ભરાયા છે અને મિત્રો લોકો અત્યારે કહી રહ્યા છે કે સરકાર અત્યારે ડબલ સરકાર બની ગઈ છે અને મિત્રો સરકાર અત્યારે નાગરિકોનો જ ફાયદો શોધે છે અને તેમાં મિત્રો અત્યારે ખેડૂતો પર લાખો રૂપિયાની લોન છે અને મિત્રો ઘણા બધા લોકો અત્યારે ગરીબીમાં જીવે છે। મિત્રો ગરીબોની સંખ્યામાં કોઈ પણ જાતનો ઘટાડો કરવામાં આવ્યો નથી અને મિત્રો સરકાર અન્ય સહાય આપે છે પરંતુ મિત્રો મધ્યમ વર્ગને સહાય મળે છે અને મિત્રો જે લોકો અત્યારે પણ ભાડાના મકાનમાં રહે છે તે લોકો ભાડાના મકાનમાં જ રહે છે અને મિત્રો તે લોકોને સરકાર તરફથી અત્યાર સુધી કોઈ પણ જાતની રાહત કે સહાય આપવામાં આવી નથી। તો મિત્રો હવે આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।